હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને બધાને મારા હર હર મહાદેવ. થોડા દિવસ પહેલા ગ્લાંજાની પાછળ ગાળ લખીને ગયો હતું ને, તો આજે બહાર મૂકીને તો મહાદેવ લખીને ગયો. ભાઈ આવું લખતા હોય તો મને અફસોસ થાય કે તમને બે શબ્દ નતા કેવા. મહાદેવ લખો વાંધો નહીં, ગાળો ન લખતા. તાવ જ દોરી ગયા છે અને માથે તાજ પહેરાયો. અને હવે વાત આવે પલકના તબિયતની. કાલે વાત એવી હતી પલકને મજા ન હોય ને તો એને બોટલ ચડાવવાનો છે. તો આજે પલકના હાલ પૂછી લઈએ, તાવ ઉતરી ગયો કે નથી ઉતર્યો. રાત્રે જમીને દવા પીધી, પછી સવારે ઉઠી તો સાવ તાવ વયો ગયો. અત્યારે નોર્મલ થોડી ખાલી શરદી છે. અત્યારે મારો અવાજ પણ તમને થોડોક અલગ લાગતો હશે. જો સાંભળ, ખોટું તો એમ નથી કહેતી ને કે બોટલ ચડાવવો પડે એના હિસાબે, સોયના બીકના હિસાબે તું એમ નથી કહેતી ને કે મને સારું થઈ ગયું. નહીં એવું છે નહીં, તાવ નથી. દવા બહુ સારી હતી એટલે એક દવા આખી ભાગ પીધો ત્યાં જ સારું થઈ ગયું. સારું કહેવાય, સારું થઈ ગયું. બાકી તો બોટલ ચડાવવી પડે. વાંધો નહીં, ચાલો સારું તો થઈ ગયું. તો બી આજે થોડુંક બતાવતા આવીએ સાહેબને કે સારું થઈ ગયું છે, કંઈક લેવું પડશે કે નહીં લેવી પડે દવા. ચાલો તો જઈએ. ગાઈસ પહોંચી ગયા હોસ્પિટલ. આ તમને દેખાય ઘર છે, હોસ્પિટલ નથી. સાહેબ છે ને એ પેલા ગામડે જતા, જે પણ દર્દી હોય એમને દવા દેવા જતા, ગાડી લઈને પોતાની જતા ને હોમ ડોક્ટર ઘરે કેમ આપણે આવે એની રીતના હતા. પણ હવે ઉંમર થઈ ગઈ એટલે સાહેબ અહીંયા કોરોનાના સમયમાં કોઈ હોસ્પિટલ ખુલ્લા નતા, ત્યારે એક જ હોસ્પિટલ ખુલ્લું હતું. અહીંયા 2 કલાક 3 કલાક પછી વારો આવતો. એ સાહેબ અત્યારે હજુ પપ્પાના ફ્રેન્ડ છે એટલે અમે વધારે અહીંયા જ આવીએ છીએ અને ઘરે જ સાહેબ રહી છે. એક જગ્યાએ ઘરે ગામડે કે દવા દેવા નથી જતા. ઠીક છે, ચાલો પહોંચો અંદર. કોરોના સમયમાં કોઈ હાથ નતો પકડતું દર્દીનું, ત્યારે આ સાહેબ છે ને હાથ પકડીને તપાસ કરીને દવા આપતા. ખીસ કરે એનું કઈક ઇન્જેક્શન આવે છે. ગાઈસ પલકની દવા બંને લેવાઈ ગઈ. શું આપ્યું પલક? એક આ વિટામિન ની દવા લેવાની હતી એ આપી છે, અને તાવની એક એક્સ્ટ્રા દવા આપી છે કે ગમે ત્યારે તાવ આવે તો પી લેજો. ને અમે રાજુલા જવા નીકળ્યા, મમ્મી માટે વસ્તુ જે લાવવાની હતી એ લેતા આવીએ. ઘઉં ને એવું બધું લાવવાનું છે. પાછું આજે રવિવાર છે, કદાચ બંધ ન થઈ ગયું તો સારું. યાર્ડમાં ઘઉં લેવો તો પહોંચી, પણ ઘઉંની દુકાનો જ બધી બંધ થઈ ગઈ છે. હવે ઘઉં લઈ જવાના હતા ને એ જગ્યાએ દુકાન બંધ છે, જ્યાંથી લઈ જાય ત્યાંથી બીજી દુકાન લઈ જાય તો હારા નહીં નીકળશે તો ઘરે ઠપકો મળશે. એટલે કેન્સલ રાખ્યું ઘઉંનું. ભાઈ લઈ જશે કાલે આવીને. મહેમાન મળી ગયા. કેમ છો? મજામાં. સાંભળ્યું છે તમારા વાડીએ કૂવો ખોદાય છે? હા, ફૂલ ખોદાઈ ગયો. ચાલુ છે. રાજુલાથી નીકળી ગયા ને ટાંકી ફૂલ કરાવીએ છીએ રિલાયન્સમાં. આજનું બપોરનું જમવાનું બંસીધરમાં છે. સાહેબે એમ કીધું પલકને ટાઈમ જમાડતા રહેજો, પાણીપુરી, શાક, પાવભાજી બધી વસ્તુ જમાડતા રહેજો. આજનો દિવસ મગ મસાલા ખાઈ લે, કાલથી પાવભાજી ખાશે. ગાઈઝ અમે લોકો ખાઈ લીધું પછી અમને વિચાર આવ્યો કે બ્લોગ લેવા તો ભૂલી ગયા. ભૂખ જ એટલી લાગી હતી. હા, દર્દીએ ખાઈ લીધું છે, પાણી પીવે છે. ઊંચેથી પાણી પીતાજી શીખે છે. ઊંચેથી હું પીતી જ નથી, ફાવતું જ નથી મને. પાણી મીઠું ન લાગે. મહાદેવ હર ગાઈસ, તો અમે લોકો ફ્રી થયા ને કેટલા દિવસથી શિવરાત્રી હતી ત્યારના વિચારતા હતા કે આપણે છે ને સોમનાથ જવું છે. શિવરાત્રી રાતના 12 વાગે જવાનું હતું, પણ પલકને ત્યારે મજા બગડી ગઈ, કેન્સલ રાખી દીધું. ટાઈમ બહુ થઈ ગયો, થાકી ગયા હતા. ત્યારે અમે લોકો પ્લાન કર્યો, તાત્કાલિક અશોકભાઈ રજા હતી, રવિવાર હતી, આજે અશોકભાઈ રજા હતી એટલે શૂટ કરે કે ભાઈ વિડીયો શૂટ કરીને આપણે જઈએ સોમનાથ. મહાદેવ મજામાં. મહાદેવ અશોકભાઈ જય સોમનાથ 360 પધારો. હેલો, રાહુલ ડ્રાઈવ કરે છે, મારે એક એડિટિંગ છે. મહાદેવ હર ગાઈસ, તો અત્યારે પહોંચ્યા છીએ અમે કોડીનાર પહોંચ્યા. મેં રીલ્સ નાખી છે, મારી ક્લાંચા વેચી નાખવાની છે, તેના ફોન ઉપર ચાલુ છે. તો રાહુલ વાત કરે છે એમની સાથે. ભાઈને પલકને ચા પીવો છે, તાવ આવી ગયો તો ચા માટે ઉભા છે અમે લોકો. લ્યો પલક, તમારા માટે ખાજલી. શું ખાવું? ખાજલી. મને ક્યારની ખાજલી કે ખાજલી લ્યો. ખાજલી આ અહીંયાની ફેમસ છે એવું છે કઈ? નો આઈડિયા. કેમ કે આટલા બધા બોક્સ પડ્યા છે. કાઈ વાંધો, બીજા ગોળના છે. ગોળના છે? આ ધૂળવાળી છે, પણ બધી ધૂળવાળી છે. દુશ્મની છે ખાલી ઉપર. સારી હશે ને પૂછું? હા, એ કે પૈસા વસૂલ એમ કીધું મને, કઈ ખબર નહીં. ફાઇનલી ગાઈસ સોમનાથ પહોંચી ગયા છે ને કેટલા બધાના લોકોના કોલ આવે છે ગ્લાન્સા માટે કે અમારે જોતી છે. ઘણા લોકો તો ખાલી એમનો છે ને મજાક માટે ફોન કરે છે કે એમની યારે વાત કરું, હેલો મહાદેવ કરીને છૂટા, એવી રીતના પણ ઘણા કોલ કરે છે. મહાદેવને દર્શન કરતા આવીએ, ટાઈમ અત્યારે 8:30 જેવું થઈ ગયું છે. હવે જાય કોણ, એક ફોન મૂકીને તો જવાય નહીં.
કે એમાં ફોન કન્ટિન્યુ ચાલુ છે. હવે એક કન્ટિન્યુ એકને રહેવું જ પડે ફોનમાં વાત કરવા માટે. 1 મિનિટમાં કેટલા કોલ આવી જતા હશે? 10-12 કોલ આવે 1 મિનિટની અંદર. કઈ વાંધો નહીં, વિચારીને કહીએ કોણ જાય છે અંદર. બાકી તો દર્શન કરીને આવીને મળીશું આપણે. મહાદેવના દર્શન કરીને અમે બહાર પણ આવી ગયા, કેમ કે અંદર ફોન અલાઉ નથી, તમને પણ ખબર હશે. દર્શન કરીને શાંતિથી દર્શન કરીને આવ્યા અને સુકૂન મળ્યો ભાઈ. કોઈ ટ્રાફિક નથી. અમને મહાદેવને શણગારેલા પણ નતા, એટલે મહાદેવની શિવલિંગની આમ શણગાર વગર પણ દર્શન થઈ ગયા. એ બહુ મહત્વની વાત છે. આજે મહાદેવને આખા મંદિરને છે ને ફૂલથી સજાવેલા હતા, તો 2 ફૂલ ત્યાંથી લઈ લીધા. મોદી સાહેબ લગભગ આવેલા હતા, તો આખું મંદિર છે ને ફૂલોથી શણગારેલું હતું. આખું મંદિર ઓરિજિનલ ફૂલો. હું પણ લાવ્યો છું. કઈ નહીં, ચાલો રાહુલ ને ક્યાં છે, અશોકભાઈ ને અમે પેલા 3 ગયા હતા, કેમ કે મોબાઈલ ને બધે શૂટ લેવાનું હતું અને એક ફોન ચાલુ હતો બી કન્ટિન્યુ. પેલો આપણે ગાડી વાળો પલક ને ત્યાં ચનાચોર ગરમ મસાલા ખાવા હતા. બસ ભાઈ લ્યો, લાવો ભાઈ પછી નાખે નહીં, એ રહેવા દો, ચાલશે. કોથમરી 1 2 3 બસ ગાઈઝ, તો અમે નીકળી ગયા છીએ હવે પાછા રિટર્ન ઘરે જોવા માટે. મહાદેવના દર્શન શાંતિ થઈ ગયા. લેઝર શો ચાલુ હતો, તે રાહુલ ને ઠેકીને લેઝર શો જોઈ આવ્યા. અમને સિક્યુરિટી કાકાને કીધું કાકા જાય, તો કાકાએ કીધું આ જાઓ બેટા. તો રસ્તામાં બ્રેક લીધી અત્યારે જમવા માટે. બસ જસ્ટ પહોંચવા હવે 40 કિલોમીટર રહ્યું છે અને વાગી ગયા ત્યાં 11, તો થોડું જમી લે પેટ ભરીને. પણ રાહુલ અત્યારે છે ને ભાવ જોવે છે. રોટલીનો 27 રૂપિયા ભાવ છે. આમાં બજેટ ખોળવા એવું નથી ને? એને સોરી યાર, એમાં એવું હતું કે મેં છે ને તંદુરીનો ભાવ જોયો. આપણે તવા રોટી નહીં, તવા રોટી તાવડી ઉપર થાય ને તવા રોટી. આ તાવડી ઉપર તો નહીં હોય, પણ આ હે ક્યાંક તવા રોટી નીંદરમાં હતો કે નહીં થોડોક. તવા રોટીના તો ખાલી 13 રૂપિયા છે. પ્લેન લ્યો કે બટર લ્યો. નાખોડા કેમ હતા? ઘટેલી રાહુલ અને અશોકભાઈ નાખોડા ચડતા હતા. કુવામાં તો એક્સપર્ટ છે. કૂતરું એવું ઈ નતું જોયું અમે. જો જયપુરની માલી પર, જયપુરની માલી પર કૂતરું ન જોઈએ કે હોય તો પછી આ તો સોમનાથ છે. પેલા મને એમાં પૂછીભાઈ નીકળ્યા ફોન 11 વાગી ગયા એટલે થોડુંક મોબાઈલમાં શાંતિ થઈ છે. બાકી રીલ્સ અત્યારે 450K પ્લસ વહી ગઈ છે. ખાઈ લીધું, પી લીધું ને હવે દવાની બદલે અત્યારે પલક ખાય છે ચોકલેટ. એ પણ 3D 5D એવું કાંક છે ને, કેવું છે? 2-2.5 મહિના પછી ચોકલેટ ખાવ છું. કઈ ચોકલેટ? 5 સ્ટાર 5 સ્ટાર 5 સ્ટાર કઈ હતી? 3D મોટી હતી. રેટિંગ કહી દો ને. રેટિંગ હું તો ગોતું મેં કીધું અમે ક્યાં છે આ ચોકલેટ. હમણાં ગાડીનો કોલ આવ્યો કે ભાઈ ગાડીના ઓનર કેટલા છે, તો રાહુલે જવાબ શું આપ્યો? ગાડીના ઓનર નહીં, હા ગાડીના ઓનર જ બધા. મેં કીધું 1 હેન્ડ ડ્રાઈવ. ના, સિંગલ ડ્રાઈવ. એવું કઈક બોલાય, એવું કઈ અહીંયા નથી. ચાલો ભાઈ ગાડીમાં બેઠો. ગામડે પહોંચી ગયા અને ધીરે ધીરે પોતાના સભ્યો જે સાથે આવ્યા હતા ને બધાને ઉતારી આવ્યા. આપણે શું નામ, પૃથ્વીરાજભાઈ ને પણ ઉતારી દીધા અને રાહુલ ને ઘરે ઉતારવા માટે આવ્યા. જય ભોળાનાથ, જય શેરીમાં ગાડી નાખવી પડે. એ હાવત થી નથી બેતો પણ ભૂત થી બીવે. એવું ઘરની બાજુમાં મને મૂકવા આવ્યા છે શેરીમાં પાછા. એ છે જો કે આ તો જૂનો રસ્તો છે એટલે મામાને થોડીક જૂની યાદ આવે. પેલું, બીજું ને ત્રીજું મકાન. ઓલા પણ કંઈક દેખાણું મને, હે કંઈક દેખાણું અમે. તો હું ભાગું. કેટલા પીવે. ચલો ગાઈસ, ગામડે પહોંચી ગયા છે. સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. મહાદેવ. આપણે વાત એવી થઈ હતી પલકને ચકલા બોલે. આપણે વાત એવી હતી ભાઈ ઝાકડી કર. આપણે વાત એવી થઈ હતી કે પલકને મજા ન હોય ને તો સાંજે